જય માતાજી બધા મિત્રોને એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આજે મિત્રો છે દિવાળી અને બધા મારા ચાહક મિત્રોને મારા તથા મારા પરિવાર તરફથી અને આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ. હેપી દિવાળીની. જય માતાજી મિત્રો. બધા દિવાળી સુખ શાંતિથી મનાવજો અને બધાની દિવાળી સારી જાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેકના ઘરમાં અજવાળું થાય અને કોઈ ગરીબને પણ મદદ કરજો. કોઈ ગરીબને ફટાકડાની જરૂર હોય તો મિત્રો ફટાકડા પણ અપાવજો. જે ગરીબને કપડાની જરૂર હોય તો મિત્રો કપડાં પણ અપાવજો. આપણા ઘરે તો દિવાળી થાય છે પણ કોઈક ગરીબનું પણ આપણે વિચારજો એટલે એમના ઘરમાં દિવાળી હારી જાય અને આપણી દિવાળી હારી જાય, દરેક મિત્રોની દિવાળી હારી જાય એવી હું દ્વારકાધીશને પ્રાર્થના કરું. જય માતાજી મિત્રો. મળીશું મોડા મિત્રો. ભગવાનના મંદિરમાં હવે કમલેશ અને બુન બે જણા મંદિરમાં શીરીચો લગાવે છે. જો શીરીચો લાગી જાય પછી આપણે દિવાળી દોરવાની છે. અને અમે જો બહાર ઊભો છે એ ઊભો જો નારિયન દવાખાનામાં છે, દવાખાને જાય છે એટલે હે એક પછી છે ને આ બોર્ડર છે ને એ બોર્ડરે લગાવી દેવાની નહીં, એક બોર્ડરે લગાવી દેવાની. જો મિત્રો અમે ભગવાનની શીરીચો લગાવી દીધી છે. જો ભગવાનના મંદિરમાં શીરીચો હાર ને કૃષ્ણ ભગવાને પણ નવા વાઘા પહેરાયા છે. અને જો કમલેશ હવે દોરે છે દિવાળી અને દિવાળી દોરીને પછી દીવાબત્તી કરીને પછી મૂકવા જવાના છે બહાર મેર મેળ્યા. હજી એમ લોકો મેર મેળ્યા મૂકવા ગયા નહીં. અને મમ્મી જો લોટ બોધે છે અને સેવો બનાવી છે. આજે દિવાળી છે એટલે દાળ ભાત ને બધું બનાવ્યું છે. અને બારે પણ આપણે શીરીચો લગાવી છે તો બારે તમને હું બતાવું શીરીચો લગાવી છે. જો દિવાળી છે એટલે આપણે બારે શીરીચો ઘરની બહાર લગાવી છે. જો અને છોકરાઓ બહાર ફટાકડા ફોડી રહ્યા છે. જો અમે દોરતા હતા. દિવાળી દોરાઈ જશે. બહુ આગળ આવી કયું એ તો બધું ફાવે ચમ ના ફાવે. આપણે આ બાજુ બેન દીવા કરવાના. હે એમીન જો એમીન છે બેઠો જોડે વોર્ડમાં. હે એમીન હે ને ઉતાવળ છે ફટાકડા ફોડવાની નહીં. એમીન કિરણીઓ આવ્યા તો ઈકન આવતો તો બૂમ પાડી દે કે અખાના એટલા બે આને તો બાઈક કે ગલીનો ઈકન આવ્યો આ મેલન બારે કિરણી આવડે બાની બે રે તો ઓએ હે દિવાળી દોરી દીધી છે. જો હવે આની અંદર દીવા મૂકીને પ્રગટાઈને પછી જવાનું છે મેરમેરૈયા મૂકવા માટે. જો કાકર મમ્મી હે જો એમિલ ઉભો છે. જો બડસે કમાને હે નહીં એમિલ ના હજા પૈ જાવ એમિલ પ્રગટાય અમીર સાહેબ બે જા એમિલ અમીર સાહેબ બે જા જો એમિલ હવે દીવા પ્રગટાવે છે. એ તો બચી રહે એટલે બધા દીવા પ્રગટી જાય. તું બળતો નહીં અમીલ. અગરબત્તી લે અગરબત્તી થી આ ગોળ લે કમાય એટલે અગરબત્તી લે એટલે છે ને બધા દીવા પ્રગટાય. હવે ના હળગાય હરી બહુ જો જો દીવા પ્રગટાયા હે કમાની કોટના કર્યા એટલે નાની આતરે કયા આની આવી કાકડી બસ એમ યાદ હતી કમાવા જતા બેન મે એમ તા પગ ના બતો આગળ આવતું એમ લેહાડું કરિયાળો મેર મેર આવ્યો
લે તું વધારો એમિલ હવે આ બાજુ આવતો રે આમાં જાતો દેખાય તમારી પહેલા હે તમારી પહેલા બસ એને બુડા હે કોણ હે જો મેર મેરા એમ હવે અમે પગાર દઈએ દીવા પ્રગટાઈ દીધા આ દીવો આ જો આ દિવેટ બાર કાઢજે મમ્મી જો મેર મેરા અમે પ્રગટાઈ દીધા હવે ઘરમાં ફેવરી પછી મૂકવા જવાનું છે હે આ ફેવરી મેં તો બસ એમે તો નીચે ઉતરી જા હું લઈને આવું બરાબર બાર ઉભો રહે એમે તો નીચે જતો જો અમે હવે બહાર મેર મેરે અહીંયા મૂકવા જઈએ છીએ હેલો જો ચાલો ચિકન મેકી દેજે એ બધા હરગાઈ દેજે ચિકન બધા હરકે ને તો મેકજે એમિલ એમિલ ને આર્યને મેર મેરે મૂકીને બસ સારું ચલો હવે આપણે જઈએ ઘરે ચલો અમે હવે મેરે મેં બહાર મૂકી ધોપે ઘરે આવી ગયા છીએ હવે બહાર આપણે દીવા મૂકવાના છે ચલો એમિલ ને બૂનને બહાર દીવા મૂકે છે જો જે આપણે દિવાળી જે દોરી હતી એની અંદર મેક્યા હતા એ હવે દીવા આપણે દીવા પૂજા કરી દીવા હવે બહાર આપણે એક મૂકવાના છે જો એમિલા જો આપણે દીવા મેક્યા છે લાવે એમિન જો હવે એમિન દીવો લાવે બહાર અહીં મેકી દે એમિન હે બસ ચલો હે ફૂગના માટે ચલો હવે આપણે જમી લઈએ જમવાનું બની ગયું છે તો જમવામાં બનાવી છે સેવ દાળ ભાત બટાકાનું શાક અને રોટલી જો તો મિત્રો હવે આપણે જમી લઈએ જમીન પછી મળીશું હા ભાઈ આવતો જમીન શું લાવ્યો બેન આ જાઉં છું લાવ્યો જે આજે હવે રોકેટ સળગાવે છે એટલું બધું જાવ તું વર્ગાય યાર એમિલ આને એમિલ તું આગળ જતો રહેજો હળગાયું
મજા આવે. ચલો આપણે આટલે વિડીયોને એન્ડ આપીએ છીએ. એન્ડ આપતા પહેલા હું તમને જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. જો ઘડિયાળમાં વાગ્યા છે મિત્રો 12, હજી વિડીયો આપણે એડિટિંગ કરવાનો છે તો 1-1.5 વાગશે. પછી ઊંઘવાનું છે, સવારે વહેલા 5 વાગે પણ ઉઠવાનું છે. એટલે બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.